સમગ્ર ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે જે અન્યાય છે, ભેદભાવ છે, તકલીફો છે, દર્દ છે, આક્રોશ છે એને વાચા આપવા માટે આયોજિત આ જન આક્રોશ યાત્રા આજે અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે શરૂઆત થઈ છે। આખા જિલ્લામાં ગઈકાલે પણ શામળાજી હોય, મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રમણ કર્યું। આજે મોડાસા થઈ માલપુર, બાયડ અને સમગ્ર જિલ્લાના વિસ્તારમાં ભ્રમણ થવાનું છે। ત્યારે એવા સંજોગોમાં જે લોકોનો આક્રોશ છે કે આખા જિલ્લામાં રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નહીં હોવાને કારણે યુવાનોને રોજગાર માટે દર ભટકવું પડે છે। અનેક એવા માલપુરને એવા વિસ્તારો છે કે જ્યાં તાલુકા કક્ષાએ કોલેજની વ્યવસ્થા નહીં હોવાને કારણે દીકરા દીકરીઓને ભણવામાં પણ મુશ્કેલી પડે છે। મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર નથી મળતો। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। પાણી પીવાનું ના મળે પણ દારૂ ગલીએ ગલીએ મળે એવી સ્થિતિનું નિર્માણ છે। ચારે બાજુ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર છે, વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર છે, ચારે તરફ લૂંટ ચાલે છે। ગઈકાલે તમે જોયું હશે કે રાજ્યના મુખ્યમંત્રીએ દેશના પરિવહન ને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને કહેવું પડ્યું, ગડકરીજીને, કે ગુજરાતની જનતા ટોલ ટેક્સના નામે કરોડો રૂપિયા ટેક્સ આપે છે, તેમ છતાં રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, ખેડૂતો દેવાદાર થયા છે, ખેડૂતો આર્થિક રીતે તકલીફમાં હોવાને કારણે સરકાર પાસે જે પેકેજના નામે પડીકું જાહેર થયું એની સામે આક્રોશ વ્યક્ત કરે છે। રોજગારની તક નથી, શિક્ષણની વ્યવસ્થાઓ નથી, ચારે તરફ ભ્રષ્ટાચાર છે। આ બધા જ મુદ્દાઓને લઈ અને લોકો આ યાત્રામાં પોતાની વાત, પોતાના મુદ્દા રજૂ કરી રહ્યા છે। ગઈકાલે જોયું હશે કે એક શાળાના બાળકોએ કીધું કે આખા અઠવાડિયા દરમિયાન જે મધ્યાહન ભોજનમાં ભોજન મળે છે એમાં એક પણ દિવસ એને શાકભાજી આપવામાં નથી આવતી। કરોડો રૂપિયા આપણે દર વર્ષે ખર્ચીએ છીએ, કરોડો રૂપિયાનું બજેટ ખર્ચ્યા પછી ક્યાંક ને ક્યાંક આ સત્તામાં બેઠેલા લોકોના ભ્રષ્ટાચારને કારણે એ બાળકોના પેટમાં શાકભાજી નથી પહોંચતી, એક રોટી પણ આખા અઠવાડિયામાં એમને નસીબ નથી થતી। અને એટલા જ માટે આજે ગુજરાતનું આપણા સૌના માટે એક સૌથી શરમજનક બાબત છે કે ગુજરાતમાં 50% જેટલા બાળકો કુપોષિત જોવા મળે છે। ત્યારે 30 વર્ષના શાસન પછી પણ જો સરકાર બાળકોને મધ્યાહન ભોજનમાં પૂરતું સારું ભોજન ના આપી શકતી હોય તો આનાથી ફેલ સરકાર બીજી કહેવાય નહીં। આ જન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ, તમે જોયું હશે કે દારૂ ને ડ્રગ્સની જે બધી વધી છે, આ યાત્રાની શરૂઆતને તો હજુ આ એક અઠવાડિયું પણ નથી થયું પણ દારૂ ને ડ્રગ્સના બુટલેગરો ભૂગર્ભમાં જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે બુટલેગરોને હપ્તાખોર પોલીસ છે, સરકારમાં બેઠેલા લોકો હપ્તા લઈ રહ્યા છે, બધા ખુલ્લા પડી રહ્યા છે। હજુ તો આ જન આક્રોશ યાત્રાને એક અઠવાડિયું પણ નથી થયું પણ સરકારે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે લાભો જાહેર કરવા પડે છે। હું ગુજરાતના લોકોને વિશ્વાસ અપાવું છું કે એકવાર પક્ષાપક્ષીથી ઉપર રહી તમારા હક અધિકારની આ લડાઈમાં અમારી સાથે જોડાઓ। આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી તમારા પ્રશ્નોને, તમારા અવાજને બુલંદ કરો। આ સરકારને ઝૂકવું પડશે। ગુજરાતમાંથી ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા પડશે। ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર આપવો પડશે। ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવી પડશે। ગુજરાતમાંથી દારૂ ને ડ્રગ્સની બધીને અમે દૂર કરીને બતાવીશું અને આ જેટલા ભ્રષ્ટાચારીઓ છે એને જેલના સળિયા પાછળ મોકલીને બતાવીશું। ત્યારે આવો આપ સૌનો સહકાર મળે ત્યારે આખા અરવલ્લી જિલ્લાનો આભાર માનું છું કે બધાએ ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું, યાત્રાને સમર્થન આપીને એમના મુદ્દા માટે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી લડશે અને અહીંના લોકોને એનો હક અધિકાર અપાવશે।